તો હેલો ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. આજે છે સન્ડે અને ભાઈ કંપનીમાં રજા, તો નીકળ્યા આવીએ બધા ભાઈ બંધો શોપિંગ કરવા. આ સ્મિત પટેલ પાટણનો, પેલો ભાઈ પ્રદીપ મહેસાણાનો અને આ જયમીનભાઈ છે. બધા નીકળ્યા આવીએ ઇન્ડિયન સ્ટોરમાં. થોડું સસ્તો ત્યાં કણ બધું તમને બતાવીશું આગળ શું શું મળે ત્યાં, બરોબર? બ્લોગ જોજો આખો, તમને બધી ખબર પડી જશે. બધા ભાઈબંધો નીકળે એવું જોડે. શનિ રવિ તો બધું ફરવાનું જ હોય, કંપની ના જવાનું હોય એટલે, બરોબર? જો પહોંચી ગયા બસ સ્ટેન્ડ. હાર્યું મેન બસ સ્ટેન્ડ જવાનું. તો ઉતરી જાય બસમાંથી ફાઇનલી, અને હવે પહોંચીએ સ્ટોરમાં. બધા હેડતા હેડતા જમીનભાઈ જો યાદ આવી યાર. બતાવીએ તમને બધું સ્ટોરમાં સસ્તું સસ્તું. પહોંચ્યા ભાઈ સ્ટોરે જોવો એ આવ્યો. હાલો તમને ઇન્ડિયાની બધું સામાન સામગ્રી મળી દે. બાકી આ છે પાર્કિંગ. મેક્સ બિલ્લા હોય તમને કોઈ બી ઇન્ડિયાનો સામાન મળી રહે સારો એવો સસ્તામાં. અંદર આવી જઈએ ને જો બધી વસ્તુઓ તમને બતાવીએ હવે કે કઈ કઈ આપણી ઇન્ડિયાની વસ્તુઓ મળ્યું અને સસ્તી મળ્યું, કેટલો ભાવ હોય બધું બતાવીએ. ભાઈ આપણા માર્કેટમાં જો હેડફોન કેટલા 3 યુરોનો, 4 યુરોનો, 5 યુરોનો. જે ગેમિંગ કરતો એના માટે માઇક 14 યુરોનું. અમુક ભાઈ જે ઇન્ડિયાથી યુરોપ આવતા એ વાસણ લીધા વગર આવો તો તમને બતાવીએ જો એટલે પ્રાઇસ શું. આ એક નોર્મલ પેનની પ્રાઇસ 9 યુરો એટલે 900 રૂપિયા ઇન્ડિયાના. આવડા નાના 7 યુરો, 700 રૂપિયા. ઓહો, વસ્તુ બધી મળી રહે પણ બહુ મોંઘી મળી રહે. અને મારા જો પ્લેટને જોવું, હા ભાઈ નવો રૂમ લીધો એટલે પ્લેટ એમની જોવું ખાવા પીવા માટે. તું કર્યું પ્રદીપ? હું ચેક કર્યું. ચાના ડબ્બા ને બધું. ઓહો 500 રૂપિયાની બોટલ. ક્વોલિટી સારી મળી રહે. ઇન્ડિયાથી જે આવતા બધું લઈને જવાનું. બાકી આટલા થોડું મોંઘું મળશે પેન ને એવું બધું. બીજી બધી વસ્તુ સસ્તી મળી રહે. ઘરનો સામાન બધું, બેડશીટ ને બધું શંકારવાનું એ બધું, ટેબલ ને ઓશિકાના પૈસા જોઈએ. 4 યુરો, 400 રૂપિયાનું ઓશિંગું. 400 રૂપિયામાં તો આપણે ઇન્ડિયામાં મતલબ 400 રૂપિયામાં તો કેટલું બધું ઓશિંગો આવી જાય. એ પ્રદીપ 4 યુરોનું ઓશિંગું 400 રૂપિયાનું. 400 રૂપિયાનું તો ઇન્ડિયામાં કેટલું આવી જાય. રૂસા ભરીને ઓશિંગો બનાવી દઈએ. આની ઘડિયાળ એન્ટિક મસ્ત ઘડિયાળ. ભાઈ જે બહુ ગેમ રમતા હોય જો હેડફોન, માઉસ, કંટ્રોલર. 1 ડિસેમ્બર થઈને હવે ક્રિસમસ આવવાની, તો જુઓ ક્રિસમસનો બધો સામાન મળવાનું ચાલુ થઈ ગયો સ્ટોરમાં. બધી ગિફ્ટો, ગિફ્ટ બોક્સ. સેન્ટા ક્લોઝ. પ્રદીપ સેન્ટા ક્લોઝ લેવા. અરે જો ટોપી વાળા. આ કોણ એટલે ઢેગલું. મહારાજ આવું બધા. સેન્ટા ક્લોઝ 300 રૂપિયાના મળ્યું આવડે એકલો સેન્ટા ક્લોઝ. બોડી બનાવવા માંગતો હોય, જીમમાં જતા હોય જો એમના માટે બધું પ્રોટીનના ડબ્બા ને બધું. આ જો જીમનો સામાન 10 kg 10 યુરોનો. એ પ્રદીપ આમ આવજે, આ ઉપાડજે. જા પ્રદીપ તો ઉપાડીને બતાવે. હા લાગે 10 કિલોનું. 10 કિલોનું લાગે તો હા, જો કે હાલ તો ખાઈને આયા એટલે તાકાત. આ જો કે જો ભાઈ કોક આટલી શોપિંગ કરી. આ બધું લીધું, સ્પ્રે, ચોકલેટ ને વેસીલેન.
ક્રિસમસ નજીક આવવા થઈએ અને જો આ ડેકોરેશન કેવું કર્યું, કેટલું મસ્ત કરેલું બધી જગ્યાએ છે. જો પેલ બાજ બી છે. ભાઈ આ ગાડી મોલમાં શું કરે, અમારા પ્રદીપભાઈ રહ્યા ને અહીંયા ગાડી લેવાનું વિચાર્યું. બરોબર પ્રદીપભાઈ, જોઈ લેજો ને ગાડી એકવાર, તો આપણે ઓનરને વાત કરી દઈએ. એવું બરાબર. બાકી સજાવટ જો ઉપર આવી જાય ને એટલે સજાવટ જો ઉપર ક્રિસમસની બધી તૈયારીઓ, ચારે સાઈડ લાઇટિંગ લાઇટિંગ. એરિયો મોલ જ સાયકલ સ્કેટબોર્ડ ને બધું મળી રહે. તમને બતાવીએ જો એકણ બધી નવી નવી સાયકલો 1480 યુરો, 1600 યુરો, 1700 યુરો. આ બધા છે સ્કેટબોર્ડ સાથે જો હેલ્મેટ ને બધું પહેરવાનું. ગયું શૂઝનું સેક્શન, ઓરિજિનલ બ્રાન્ડ. પ્રાઇસ જો નાઇકીના $114 યુરો. એક સ્ટોર ટેડી, જો તમારા ઘરનો ટોટલી સામાન મળી રહે, એક બી એક વસ્તુ મળી રહે અહીંયા. જો ભાઈ બધા ઘોડા થઈ ગયા, રમકડો પાડીને. જો ભાઈ જે બ્લેક લવર હોય એમના માટે જો વસ્તુઓ બધી ડાર્ક કલરમાં. એ જોરદાર જોરદાર વસ્તુઓ પડી. યસલા શું લેવા આવ્યો તું? ટોપી જોઈએ ને, આઈ કેન એક્સપ્લેન. ભાઈ આવું શોપિંગ કરીને હવે જઈએ બધા ખાવા પીવા કરીએ. આવું શાક માર્કેટમાં જો ટોમેટા ને સફરજન, મરચા, કોબી. ખાવા માટે રેડીમેડ બ્રેડ લઈ લીધી ચોકલેટવાળી. જો હા બધું લીધું. અને આ ભાઈ એક નાની ફોનની દુકાન જો કારણ iPhone 16 પ્રાઇસ કેટલા 829 યુરો. બધા ઘણા બધા ફોન સ્ટોરના બહાર તો નીકળી ગયા રેડીમેડ બ્રેડ ખાતા ખાતા. હા જોવા પ્રદીપ ને બધા જામવાળી બ્રેડ. શોપિંગ થઈ જાય ડન. આ જો લઈને જોઈ બધા તેલો વેલો ભરીને હવે જઈએ બસ સ્ટેન્ડ સાઈડ. બસ પકડી સીધા ઘેર પહોંચી ગયા બસ સ્ટેન્ડ. આવામાં બધા બસ સ્ટેન્ડ છે. હલો નીકળીએ ઘેર આવી જઈએ બસ. ઉતરી જાય ભાઈ હવે હેરતા હેરતા જઈએ રૂમ સાઈડ 1 કિલોમીટર દૂર. અને આ બધા લઈને આવીએ બધા થેલા બેલા ભરીને હેરતા હેરતા જઈએ. હવે રૂમે પહોંચી ગયા બરોબર. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. અને બીજા વિડીયો બનાવતા રહીશું તો સપોર્ટ કરજો બરાબર. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.